ફરિયાદી પોલીસ સ્ટેશન અથવા તો કોર્ટ જતા બીવે છે, જે સામે આરોપી નથી વિતાવતા, એવું કેમ? ફરિયાદ કરવા વાળો વ્યક્તિ એવો હોય છે કે જે ભોગ બનનાર વ્યક્તિ છે. બળાત્કારનો કેસ હોય એમાં ભોગ બનનાર પીડિતા દીકરી હોય, છેતરપિંડી કે આર્થિક ચીટિંગનો ભોગ બન્યો હોય તો એ વ્યક્તિ છોકરો હોય કે છોકરી હોય, એટલે એનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય, એવા લોકો હોય. હવે જો વકીલ પાસે જાય તો એ લોકો આશા રાખે કે અમને પૈસા મળવા જોઈએ, પોલીસ સ્ટેશન જાય તો પણ આશા રાખે કે અમને કંઈક ફાયદો થવો જોઈએ. જ્યારે આરોપીને ડર એટલે નથી હોતો. આપણે જોયેલું છે કે મોટા મોટા કેસમાં આરોપીઓ કે જ્યાં પોલીસ સ્ટેશન શું તોડી લેવાના છે, પોલીસ કોર્ટ બધું અમે કરી લઈશું, વકીલો અમારા છે, કેમ કે એને લોકોનું ચીટિંગ કર્યું હોય. એટલે એને ખબર મારી પાસે કોકના છેતરપિંડીના 25 લાખ છે, 5 લાખ વાપરીશ તો મને તો વીઆઈપી ટ્રીટમેન્ટ મળવાની છે. મને તો પોલીસ સ્ટેશનમાં જઈને હું કહીશ કે બોલો સાહેબ, તો એવું કહેશે જાઓ ભાઈ હું તમને પકડતો નથી, આગોતરા જામીન લઈ લો. કે ચોરી થઈ હોય તમારા ઘરે, તમે પોલીસ સ્ટેશન જાઓ તો એવું કહેશે અમને પૂછીને તમે 10 લાખ રૂપિયા ઘરમાં મૂકેલા, અમને પૂછીને પેલાને પૈસા આપેલા, અમને પૂછીને ઉધાર આપેલું. એટલે ફરિયાદી સાથે આ રીતનો વ્યવહાર કરતા હોય, જે ખરેખર ના થવો જોઈએ. એમને તમારે ગુમાવેલા વ્યક્તિને પરત મેળવી આપવાનું છે. એટલીસ્ટ તમે ન્યાય અપાવવાનો પ્રયત્ન કરો. એની જગ્યાએ આરોપીને પ્રોટેક્ટ કરતા હોય છે. એટલે ફરિયાદી ગભરાતો હોય છે, ભોગ બનનાર ગભરાતા હોય છે. ફરિયાદીને એક એફઆઈઆર ફળાવવા માટે બી એટલા બધા ચંપલ ઘસી નાખવા પડતા હોય છે, જ્યારે આરોપીને ગંભીરમાં ગંભીર ગુનો હોય તો તરત જામીન મળી જતા હોય છે, કારણ કે એની પાસે પૈસા હોય છે.